હું મીનાક્ષી, મારા પપ્પાનું નામ બાબુભાઈ. હું કુશળ નોકરી કરું. કઈ હોસ્પિટલમાં? જય ગોગા. શું કરનાર હતા? મારા ડોક્ટરને 1.5 વર્ષ સુધી રિસીવ હતા. શું નામ છે ડોક્ટરનું? આનંદ ગરવી. એમને મેડ્યુ રાખ્યું. પછી મારે નતું સેટ થતું, શરીરને હાનિકારક થતું હતું. પછી મેં કીધું કે હું આમાં નહીં આવવા માંગતી હતી. મને કે શા માટે? મેં કીધું હું ઘરે કઈ હાલીશ. મેં તમે જબરદસ્તી કરો, ગોળીઓ ગળાઈને હોટલમાં લઈ જાઓ, કેમેરા બંધ કરીને તમે આવું કામ કરો. તો મને ધમકી આલી કે શું ધમકી આપી તમને? તારાથી કશું નહીં થાય, તારે વેસે પૂરું પડશે અને આગળ વધવા જ નહીં આલાંગે. ભાઈ બીના ભણી પછી મેં એના પાર્ટનરથી બતાવી. એ બે ભેગા મળેલા હતા. શું નામ છે પાર્ટનરશિપ? નાથુ ચૌધરી રોહિતાના. કે મને કે એના કે વિઝિટમાં એક કે જાવું જેનો આપણે વિઝિટ કરીને આવતા રહો. મને દુખાવો છે કે હું વિઝિટમાં નહીં જાઉં. તો મને ગોળીઓ આલી એને ઊંઘની. એ ગોળી ગળીને પછી અમે વિઝિટમાં છે દવા કરવાડી. માં જતા મને થોડુંક 2 જેવું થવા મળ્યું. મને એ કહેવો વિઝિટમાં નહીં જાવ, હોટલમાં જવું છે. એમની પાસે પૈસા હશે તો એની પાસે મેં કીધું હું હોટલમાં નહીં આવતી. જબરદસ્તી મારા શરીરને ટોર્ચર કરવા મળ્યા અને બધું એવું બધું કરવા મળ્યા. પછી મેં મારા ભાઈને રિંગ કરી. ખોટી રીતે મને આવી રીતે જબરદસ્તી કરેલા હતી. તાત્કાલિક એને ફોન કર્યો હતી. એની તાત્કાલિક મને ઊંઘની ગોળીઓમાં એને મને દવા પાઈ નાખી. મારા ભાઈ આવ્યા એટલે મારા ભાઈના ઉપર આરોપ આવ્યો કે દવા આણે પાઈ. પછી મારો હીરા હતા પ્રથમ બધા છે ધીરા અહીંયાથી દોડી હેડ્યા. હા, મારો ભાઈ હતો તાત્કાલિક દવાખાને લઈ આપ્યો જોઈએ એની ગાડી લઈ. એમને કઈ પૈસા હતા 1-2 ગદી ભાઈ લઈને દોડી હેડ્યો ભેગો તો. 2 જણા હતા. મહેશ કર્યા કરીને 2 જણા હતા. એ પછી દોડી હેડ્યો બે. મારા ભાઈ બીયા તો ત્યાં કક થઈ ગયા. પછી દવાખાને લઈને આવ્યો. પણ એનો ભય તો પૈસા મારી ગયા હતા. બધા પૈસા લઈને તો ઘેર જતો રહે. મેં એને વચ્ચે ઉતારી દીધું. મારો ભાઈ મોટો દવાખાને લઈને પછી મને કોઈ બીનામાં કોઈ ખબર જ નહીં શું ના છે. હા, એવું બચ્ચા કર્યું ખરી. પેટને મારા ભાઈ ભીડાઈ ગયા. હા, એમ બધે પાછળ મોરમ